નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજનો લેક્ચર જે છે આપણો એ એક્ઝામના રિલેટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ઉપર છે, જેમાં બોર્ડની એક્ઝામ હોય અથવા તો JEE મેઇન એડવાન્સ આપેલી હોય અથવા તો પછી નીટ અથવા એમ્સની એક્ઝામ આપેલી હોય, આમાંથી મોટાભાગના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. અને આજનો જે ટૉપિક છે એ રીતે જોવા જઈએ તો ઘણો અગત્યનો કહી શકાય. તો આપણે જે ટૉપિક અત્યારે ચાલે છે એમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ વિશે છે. એમાં લાસ્ટ ટૉપિક આપણે જે જોઈ ગયા એની અંદર આલ્ડીહાઇડ અને કીટોનની રિડક્શન પ્રક્રિયાઓ જોઈ ગયા. રિડક્શન પ્રક્રિયાઓની અંદર હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયા લીધી, પછી ધાતુ ઉદ્દીપક અથવા રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા, વુલ્ફ-કિસ્નર રિડક્શન, ક્લેમેન્સન રિડક્શન, એ પ્રકારની અલગ અલગ રિએક્શન્સ જોઈએ. હવે આજનો જે આપણો ટૉપિક છે એમાં આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન છે. એમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશનનો ટૉપિક મોસ્ટ આઈએમપી ટૉપિક આપેલો છે. ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય, જે આપણી લેબ મેથડ જેને કહી શકાય, એપ્લિકેશન બેઝ આધારે જે ક્વેશ્ચન કહી શકાય એ ટૉપિક ઉપર આપ્યો છે. જેમાં આપણી જે થિયરી આજે ભણવાની છે એમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન માટે ટોલન્સ કસોટી અને ફેલિંગ કસોટી વિશે ભણવાનું છે. ચલો તો ટૉપિક જોતા જઈએ શું કહેવા માંગે છે. તો મેઇન આપણો જે પોઈન્ટ છે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. આલ્ડીહાઇડનું ઓક્સિડેશનની વાત કરીએ છીએ. હવે સૌથી પહેલાં આમાં સમજી લઈએ, આલ્ડીહાઇડ અને કીટોનના જ્યારે ઓક્સિડેશનની વાત થતી હોય તો કોનું ઓક્સિડેશન સરળતાથી થાય અને કોનું સરળતાથી ઓક્સિડેશન ના થાય. તો એના માટે આપણે જુઓ કે એક પોઈન્ટ આપણે ભણી ગયા કે સંયોજન જ્યારે આલ્ડીહાઇડ સ્વરૂપમાં હોય, અહીંયા જનરલી H ગોઠવે એટલે ક્રિયાશીલ સમૂહ થઈ ગયો CHO, અને સંયોજન જ્યારે કીટોન સ્વરૂપમાં હોય તો આપણે જોઈ ગયા છીએ કે આલ્ડીહાઇડ એક એવું સંયોજન છે જેમાં એના ઉપર રહેલો જે આલ્ડીહાઇડ ગ્રુપ હાઇડ્રોજન છે, એક એ હાઇડ્રોજનની હાજરીના કારણે એની રિએક્ટિવિટી વધી જાય છે. તો આપણે રિએક્ટિવિટીમાં વધારે રિએક્ટિવિટી કોની ગણેલી છે? આલ્ડીહાઇડ સંયોજન. કીટોનની રિએક્ટિવિટી ઓછી છે. તો આલ્ડીહાઇડની સક્રિયતા વધુ હોવાના કારણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે પણ થઈ શકે છે અને નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે પણ થઈ શકે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આપણે કોનો યુઝ કરીએ છીએ? તો મોટાભાગે એસિડિક KMnO4નો ઉપયોગ કરીએ છીએ, પછી એસિડિફાઈડ પોટેશિયમ ડાયક્રોમેટ મતલબ ક્રોમિક એસિડનો ઉપયોગ કરીએ છીએ, અને સાંદ્ર નાઇટ્રિક એસિડનો પણ ઉપયોગ કરી શકાય. પણ સાથે સાથે આલ્ડીહાઇડની ક્રિયાશીલતા વધુ હોવાના કારણે એનું નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે પણ ઓક્સિડેશન થઈ શકે છે. તો આપણે સામાન્ય રીતે જુઓ કે પ્રબળ ઓક્સિડેશન કરતાની જો વાત કરીએ તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે KMnO4નું એસિડિક દ્રાવણ સલ્ફ્યુરિક એસિડ એમાં ઉમેરેલો હોય, પછી ક્રોમિક એસિડ H2CrO4 અને કોન્સન્ટ્રેટ HNO3 સાંદ્ર નાઇટ્રિક એસિડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જ્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે છે તો આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી સંયોજન શું બનાવે છે? કાર્બોક્સિલિક એસિડ બનાવતો હોય છે. આપણે આ ઓલરેડી એક ટોપિકમાં આવી ગયેલો છે આલ્કોહોલના ઓક્સિડેશનમાં. આલ્કોહોલનું ઓક્સિડેશન, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ બને તરત એનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ બનાવી દે છે. ચલો એ જ પ્રમાણે આલ્ડીહાઇડ ક્રિયાશીલતા વધારે હોવાથી નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ એનું ઓક્સિડેશન થઈ શકે છે. નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે અહીંયા કોનો યુઝ કરવાનો છે આપણે? તો ટોલેન્સ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયક સાથે સાથે ફેલિંગ દ્રાવણ અને એક આ ધ્યાન રાખજો, બ્રોમિન વડે પણ જ્યારે એનું ઓક્સિડેશન કરવામાં આવે તો બ્રોમિન વડે પણ એનું ઓક્સિડેશન થઈ શકે છે, જે તમારે બાયોમોલિક્યુલ્સના ચેપ્ટરમાં આની જરૂર પડશે. અત્યારે આપણે કોની ભણવાનું છે? પ્રોડક્ટ ફેલિંગ અને ટોલન્સ માટેનો ભણવાનું છે. હવે કીટોનની જ્યારે વાત કરીએ તો કીટોનની રિએક્ટિવિટી આલ્ડીહાઇડ કરતાં ઓછી છે, એટલે કીટોનનું સરળતાથી ઓક્સિડેશન થાય નહીં. મતલબ કીટોનનું નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે તો ઓક્સિડેશન પોસિબલ છે જ નહીં. તો પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે કીટોનનું રિડક્શન ઓક્સિડેશન થઈ શકે. પણ એ દરમિયાન જ્યારે એનું ઓક્સિડેશન થાય છે તો કીટોનમાંથી અલગ અલગ કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળતું હોય છે. મતલબ જેટલા કાર્બન મૂળ કીટોનની અંદર હોય છે એટલા જ કાર્બન ધરાવતો એસિડ મળતો નથી. જ્યારે અહીંયા તમે જુઓ જેટલા કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બનાવે. પણ કીટોનનું જ્યારે ઓક્સિડેશન થતું હોય છે ત્યારે એમાંથી કીટોન કરતાં ઓછા કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે છે. મતલબ કીટોન સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે ઓક્સિડાઇઝ થઈ શકે છે, પણ નિર્બળ ઓક્સિડેશન કરતાં વડે થઈ શકતો
નથી અને એટલા માટે અહીંયા કીટોન અને આલ્ડીહાઇડની પ્રભેદિત કરતી કસોટી તરીકે ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી આપણે ભણવાની છે, જેમાં ટોલેન્સ પ્રક્રિયક અને ફેલિંગ દ્રાવણનો યુઝ કરવાનો છે. ચલો, તો આપણી પાસે આ મેઇન બેઝિક પોઈન્ટ છે. હવે એના ઉપરથી શરૂઆત કરીએ છીએ. પહેલો આપણો જે પોઈન્ટ છે એમાં પહેલી થિયરી છે ટોલેન્સ કસોટી. ટોલેન્સ કસોટી જેને રજત દર્પણ કસોટી પણ કહે છે. રજત દર્પણ કસોટી કહેવાય છે. રજત દર્પણ કસોટી જેને કહેવાય છે ઇંગ્લિશમાં સિલ્વર મિરર ટેસ્ટ અને આને કહેવાય છે ટોલેન્સ ટેસ્ટ. તો ટોલેન્સ ટેસ્ટ અથવા તો સિલ્વર મિરર ટેસ્ટ જેને કહેવામાં. તો ટોલેન્સ કસોટી રજત દર્પણ કસોટીનો ઉપયોગ શું છે? તો પ્રયોગશાળામાં આલ્ડીહાઇડની પરખ માટે યુઝ કરવામાં. સાથે સાથે કીધું એ મુજબ કે ટોલેન્સ કસોટી કીટોન નહીં આપે, તો આલ્ડીહાઇડ અને કીટોનને પ્રભેદિત કરતી કસોટી તરીકે ટોલેન્સ કસોટીનો ઉપયોગ કરી શકીએ. તો પોઈન્ટ પહેલાં નોંધતા જઈએ. અહીંયા સૌથી પહેલાં ટોલેન્સ કસોટીનો ઉપયોગ પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ તરીકે એલિફેટિક એરોમેટિક બંને હોઈ શકે છે. આલ્ડીહાઇડની પરખ કસોટી તરીકે ઉપયોગી છે અને એ આલ્ડીહાઇડ તરીકે તમે અહીંયા લખી શકો છો. એલિફેટિક એરોમેટિક બંને આલ્ડીહાઇડ હોઈ શકે છે. ચલો, ત્યાર પછી બીજો જે પોઈન્ટ છે આપણે એ તમારે નોંધ કરીને રાખવાનો છે અહીંયા, બરોબર. અહીંયા હેશટેગ મારું એટલે સમજો કે કોઈક યાદ રાખવા માટેનો ક્વેશ્ચનનો નોંધ પોઈન્ટ હશે. આલ્ડીહાઇડ અને કીટોનને પ્રભેદિત કરતી કસોટી. ઘણા બધા ક્વેશ્ચન આના ઉપરથી બોર્ડ છે, નેટ જેઈની એક્ઝામમાં પૂછાતા હોય છે. તમને સંયોજન આપી દીધા હોય છે, નામ આપ્યા છે ને એમાંથી કહેવામાં આવે છે કે નીચેનામાંથી કઈ જોડ ટોલેન્સ કસોટી દ્વારા પ્રભેદિત કરી શકાય. કોને પ્રભેદિત કરી શકાય મતલબ કોની ઓળખ કરી શકાય છે એવું પૂછે. ચલો, હવે આપણી પાસે જે ટોલેન્સ કસોટી છે, ટોલેન્સ કસોટી કરવાની કઈ રીતે? તો ટોલેન્સ કસોટી માટે સૌથી પહેલાં ટોલેન્સ પ્રક્રિયકની જરૂર પડશે. ટોલેન્સ પ્રક્રિયકની જરૂર પડશે. ટોલેન્સ પ્રક્રિયક એકચ્યુઅલી છે શું? તો ટોલેન્સ પ્રક્રિયક એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે. તો જુઓ, એમસીયુ બધા અહીંયાથી શરૂ થઈ ગયા. હવે સૌથી પહેલો જ એમસીક્યુ આ ટોલેન્સ કસોટીનો ઉપયોગ શેના માટે છે? તો એલિફેટિક એરોમેટિક આલ્ડીહાઇડની પરખ માટે. પ્રભેદિત કરતી કસોટી કોના માટે? તો આલ્ડીહાઇડ કીટોનને પ્રભેદિત કરતી કસોટી તરીકે તમે યુઝ કરી શકો. સાથે આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ પણ અમુક હોય તો એના માટે પણ તમે યુઝ કરી શકો. બીજો એમસીક્યુ અહીંયાથી આવ્યો. ટોલેન્સ પ્રક્રિયક બીજા કયા નામથી ઓળખાય? તો ટોલેન્સ પ્રક્રિયક બીજો એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ મતલબ એમોનિયા યુક્ત AgNO3 તરીકે દર્શાવે. તો પહેલાં તો આપણે ટોલેન્સ પ્રક્રિયકની જરૂર પડશે અને ટોલેન્સ પ્રક્રિયકનું હંમેશા ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન જ યુઝ કરવામાં આવે. ત્યાં કોઈ સોલ્યુશન એનું તૈયાર હોતું નથી. તો ટોલેન્સ પ્રક્રિયક બનાવવા માટે શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લઈ લેવાનું. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં એમોનિયાનું જલીય દ્રાવણ મતલબ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપણે જેને કહીએ છીએ. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં લઈ લો થોડું, બરાબર. 2-2.5 ml જેટલું દ્રાવણ લઈ લો, કારણ કે કોસ્ટલી છે મટીરિયલ એટલે એને બહુ વધારે પડતું લેવાનું નહીં. થોડુંક સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લઈ લો ટેસ્ટ ટ્યુબમાં. એ ટેસ્ટ ટ્યુબમાં ડ્રોપર અથવા તો પીપેટ વડે ધીમે ધીમે NH4OH એડ કરતા જાઓ. NH4OH એડ કરશો એટલે સૌથી પહેલાં એમાંથી બનાવશે Ag2O. Ag2Oના પ્રેસિપિટેટ્સ આવશે, અવક્ષેપ આવશે મતલબ શરૂઆતમાં Ag2Oના પ્રેસિપિટેટ્સ આવશે અને તરત જ એ અવક્ષેપ દ્રાવ્ય પણ થઈ જશે. દ્રાવ્ય ક્યારે થશે? તો તમે સિલ્વર નાઇટ્રેટમાં NH4OH ઉમેરતા જાઓ છો. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં તમે જેવું NH4OH ઉમેરશો એટલે સ્લાઇટલી ધીમે ધીમે જેમ જેમ દ્રાવણ ઉમેરતા જશો એટલે એમાં ગ્રીન કલરના અવક્ષેપ આવવાની શરૂઆત થશે. પછી તમે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ વધારે ઉમેરશો એટલે તરત અવક્ષેપ એના દૂર થઈ જશે. એ અવક્ષેપ દૂર થઈ ગયા બાદ આ જે Ag2O છે એમાં તમે હજુ વધારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરતા જાઓ છો. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જેવો વધારે એડ કરશો એટલે એમાંથી એક આવું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવી દેશે AgNH3 twice
OH, જેમાં AgNH3 ટ્વાઇસ પ્લસ તરીકે આવશે ને OH માઇનસ તરીકે. અને આ જે સંયોજન બન્યું એને જ નામ આપીએ છીએ ટોલેન્સ પ્રક્રિયક. અને ટોલેન્સ પ્રક્રિયક એક કલરલેસ સોલ્યુશન હશે, બરોબર છે. એટલે ધ્યાન રાખવાનું છે આ સંયોજન કેવું છે, રંગવિહીન દ્રાવણ બનાવશે. તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લીધું, એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાની શરૂઆત કરી. એટલે પહેલાં શરૂઆતમાં સ્લાઇટલી ગ્રીન અવક્ષેપ આવવા માંડે છે, પછી તમે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જેવા ઉમેરતા જશો, ધીમે ધીમે ડિઝોલ્વ થઈ જાય છે અવક્ષેપ. અવક્ષેપ ડિઝોલ્વ થઈ જાય અને ક્લીન ટ્રાન્સપરન્ટ સોલ્યુશન મળે એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાનું બંધ કરી દેવાનું. અને એ જે સોલ્યુશન આવ્યું એ જ આપણું ટોલેન્સ પ્રક્રિયક છે. તો આવું તાજું બનાવેલું જે ટોલેન્સ પ્રક્રિયકનું દ્રાવણ છે એનો ઉપયોગ કરીને તમારે આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા આપવાની. આલ્ડીહાઇડ સાથે જ્યારે તમે પ્રક્રિયા આપશો તો એની અંદર પ્રક્રિયામાં કઈ રીતે નીપજ આવે છે, શું થાય છે, સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એ કીધું છે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન, તો મતલબ ટોલેન્સ પ્રક્રિયક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરશે અને પોતાનું રિડક્શન કરશે. કઈ રીતે પ્રક્રિયા થાય? ટોલેન્સ પ્રક્રિયક આપણે લીધો છે, એ ટોલેન્સ પ્રક્રિયકની પ્રક્રિયા આલ્ડીહાઇડ એલિફેટિક અથવા એરોમેટિક આલ્ડીહાઇડ સાથે કરવામાં. એલિફેટિક અથવા એરોમેટિક આલ્ડીહાઇડ સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે અને એમાં તમે એડ કરો છો AgNH3 ટ્વાઇસ પ્લસ અને બેઝિક મીડિયમમાં પ્રક્રિયા છે તો OH માઇનસનો અહીંયા યુઝ કરીએ. હવે જ્યારે આના વડે પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયામાં શું થશે, ઓક્સિડેશન પ્રક્રિયા થશે. ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે અહીંયા શું થાય છે, ઓક્સિડેશન દરમિયાન એમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયનમાં કન્વર્ટ થાય. અહીંયા મેં લખેલું છે કાર્બોક્સિલિક એસિડ, પણ પ્રક્રિયા જ્યારે આયનિક ફોર્મમાં હોય ત્યારે કાર્બોક્સિલેટ આયન બનાવશે. ત્યાર પછી ટોલેન્સ પ્રક્રિયકમાંથી સિલ્વર ધાતુ જમા થશે, બરાબર, સિલ્વર ધાતુ છૂટી પડી જશે. બીજા નંબરમાં તમે એને હીટ આપો છો, હીટ આપશો એટલે એ દરમિયાન શું થશે, એમોનિયા વાયુ છૂટો પડી જશે, એમોનિયા ગેસ, અને બાકી રહેલો ભાગ H2O લિક્વિડ ફોર્મમાં છૂટો પડી જશે. તો આ રીતની આખી રિએક્શન્સ એમાં જોવા મળતી હોય. કઈ રીતે થાય છે એ પણ તમને સમજાવું છું. જુઓ, પહેલાં તો પ્રક્રિયાને બેલેન્સ કરી દઈએ. પ્રક્રિયા બેલેન્સ કરવા માટે આને 2 વડે ગુણી નાખો અને 3 વડે ગુણી નાખો તો 2 મોલ સિલ્વર ધાતુ છૂટી પડી જાય છે, બરોબર છે. અહીંયા જે રિએક્શનમાં પ્રોડક્ટ આપે છે એ 2 મોલ સિલ્વર ધાતુ છૂટી પડે છે. હીટ આપો છો, એમોનિયા છૂટો પડે છે, તો નાઇટ્રોજન અહીંયા 2 છે અને અહીંયા 2 વડે ગુણાયો એટલે 4 મોલ એમોનિયા છૂટો પડી જશે. બાકી રહે હવે હાઇડ્રોજન ચેક કરી લો. 3 દુ 6, 6 દુ 12, 12 ને 3 15 અહીંયા છે, 4 તરી 12, બાકી રહી ગયા અહીંયા હાઇડ્રોજન 3 દુ 6, 6 દુ 12, 12 ને 1 13, 13 ને 3 અહીંયા એટલે 16 હાઇડ્રોજન છે ટોટલ. એમાં 4 તરી 12 હાઇડ્રોજન અહીંયા છે તો બાકી રહ્યા 4, તેને 2 વડે ગુણી નાખો. તો આ રીતની આખી એક રિએક્શન આપણી બેલેન્સ થઈ જતી હોય અને આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા એક ટોલેન્સ પ્રક્રિયા દર્શાવે છે. ટોલેન્સ કસોટી જેને કહેવામાં. હવે પ્રેક્ટિકલી કઈ રીતે પરફોર્મ કરવાનું આને એ પણ તમને સમજાય દો. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એક ટેસ્ટ ટ્યુબ લેવાની. એક ટેસ્ટ ટ્યુબની અંદર શું કરવાનું, ટોલેન્સ પ્રક્રિયકનું દ્રાવણ બનાવી દો. ટેસ્ટ ટ્યુબની અંદર તમે ટોલેન્સ રિએજન્ટ બનાવી દીધો, બરોબર છે. એ ટોલેન્સ રિએજન્ટ તમારો આ સંયોજન બનાવશે. એ ટોલેન્સ પ્રક્રિયક લીધા બાદ બીજી ટેસ્ટ ટ્યુબ લઈ લો. એ બીજી ટેસ્ટ ટ્યુબમાં આલ્ડીહાઇડ સંયોજન રાખો. આલ્ડીહાઇડ તરીકે મોસ્ટલી આપણે બેન્ઝાલ્ડીહાઇડનો યુઝ કરીએ છીએ. એ બેન્ઝાલ્ડીહાઇડ લીધા બાદ એમાં ટોલેન્સ રિએજન્ટ એડ કરી દો. ટોલેન્સ રિએજન્ટ એડ કરી દીધા બાદ આપણી પાસે એક કોનિકલ ફ્લાસ્ક હશે અથવા તો પછી તમે બીકરનો પણ યુઝ કરી શકો છો. કોનિકલ ફ્લાસ્ક અથવા બીકર બેમાંથી કોઈ પણ લઈ લો. એની અંદર જે તમારું મિશ્રણ છે ટોલેન્સ પ્રક્રિયક અને આલ્ડીહાઇડનું, એ મિશ્રણ ધરાવતી ટેસ્ટ ટ્યુબને આ રીતે ગોઠવી દો અંદર, બરાબર. પણ એના પહેલાં શું કરવાનું, એ કોનિકલ ફ્લાસ્કમાં પાણી ભરી દેવાનું. કોનિકલ ફ્લાસ્કમાં પાણી ભરી દો. પાણી ભર્યા બાદ એની અંદર ટેસ્ટ ટ્યુબ મૂકી દો જેમાં આલ્ડીહાઇડ અને ટોલેન્સ પ્રક્રિયક બંને છે. માની લો કે ટોલેન્સ પ્રક્રિયક અને આલ્ડીહાઇડનું મિશ્રણ આટલા ભાગમાં છે, ક્લિયર. તો એને ડૂબવું જોઈએ પાણીની અંદર, એટલે સુધી પાણી કોનિકલ ફ્લાસ્ક અથવા બીકરમાં ભરી દો. અને આટલું કર્યા બાદ આને શું કરો, એક વાયર ગોઝ ઉપર બર્નર ઉપર ગરમ કરવાની શરૂઆત કરી દો. ધીમા તાપમાને આને વાયર ગોઝ ઉપર મૂકી દો અને એને હીટ આપવાની શરૂઆત કરો. અહીંયા બર્નર વડે એને ગરમ કરો. બર્નર વડે તમે જ્યારે ગરમ કરવાની શરૂઆત કરો ત્યારે ટેમ્પરેચર ધ્યાન રાખવાનું
લો ટેમ્પરેચર રાખવાનું છે, બહુ વધારે ટેમ્પરેચર રાખવાનું નથી. હવે તમે જ્યારે આને ગરમ કરવાની શરૂઆત કરશો એટલે ત્યાં થશે શું, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે. તમે જોઈ શકો છો, જુઓ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે. હાઇડ્રોજન દૂર થયો, ઓક્સિજન ઉમેરાયો એટલે આલ્ડીહાઇડનું થઈ ગયું ઓક્સિડેશન. જ્યારે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય છે, ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કઈ રીતે ખબર પડી, અહીંયા તમે જોઈ શકો છો, જુઓ સંયોજન છે AgNH3 ટ્વાઇસ પ્લસ 1. હવે આપણું જે સંયોજન છે આ છે AgNH3 ટ્વાઇસ પ્લસ 1, જેનું તમે નામ લખવું હોય તો લખી શકો છો ડાયએમાઇન સિલ્વર 1 આયન અથવા ડાયએમાઇન આર્જેન્ટિનમ 1 આયન સ્વરૂપે આપેલો છે. હવે આવું જે સંયોજન આપેલું હોય એ સંયોજનમાંથી સિલ્વરનો ઓક્સિડેશન નંબર તમે શોધી શકો છો. જુઓ અહીંયા આપણી પાસે જે સંયોજન છે એમાં શું થાય છે, આખી રિએક્શન અહીંયા શું કહેવા માંગે છે એ મેઇન સમજવાનું છે. જુઓ આપણી પાસે જે પ્રક્રિયા છે આ રીતની છે, RCOH પ્લસ 2 AgNH3 ટ્વાઇસ plus 3 OH minus gives RCOO minus plus 2 Ag solid plus 4 NH3 plus 2 H2O. બરાબર, આ રિએક્શન આપેલી છે આપણને, જેમાં આલ્ડીહાઇડનું શું થાય છે, ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન થયું એવું ખબર કઈ રીતે પડી, તો આલ્ડીહાઇડમાં ઓક્સિજન ઉમેરાયો. જુઓ હાઇડ્રોજન દૂર કરી નાખેલો, પ્રક્રિયા કઈ થઈ, ઓક્સિડેશન. જ્યારે સિલ્વરનું રિડક્શન થાય છે, ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય છે. ટોલેન્સ પ્રક્રિયાનું રિડક્શન ખબર કઈ રીતે પડી, સિલ્વર જે આપેલી છે એમાં આ ઓક્સિડેશન નંબર તમે આ સંકીર્ણ આયનમાં શોધશો તો NH3નો 0 ઓક્સિડેશન નંબર, તો આનો 0 મૂકી દો તો સિલ્વરનો વીજભાર આવ્યો +1, તેનો ઓક્સિડેશન નંબર કેટલો છે અહીંયા +1, અને આ +1માંથી ન્યુટ્રલ બની ગયો એટલે ઓક્સિડેશન નંબર શું થઈ ગયો, 0. ઓક્સિડેશન આંકનો ઘટાડો એટલે પ્રક્રિયા કઈ કહેવાય, રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં. તો મતલબ આની ઉપરથી તમે જોઈ શકો છો કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય છે. તો એક આ બીજો ક્વેશ્ચન MCQમાં. અથવા તમે એવું કહી શકો કે ટોલેન્સ પ્રક્રિયક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે છે, અથવા તો પછી આલ્ડીહાઇડ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે, રિડ્યુસ કરે છે, એવું પણ આપણે કહી શકીએ છીએ. હવે આ જે પ્રક્રિયા તમે દર્શાવી આની અંદર થતી હોય છે. ધીમે ધીમે થોડોક સમય જશે, 5-10 મિનિટ પછી તમે જોશો એટલે જે ટેસ્ટ ટ્યુબની અંદરનો ભાગ છે એ ટેસ્ટ ટ્યુબના અંદરના સપાટી પર સિલ્વર ધાતુ જમા થયેલી જોવા મળશે. જે આપણી ટેસ્ટ ટ્યુબ હશે ને, ટેસ્ટ ટ્યુબની અંદરની ભાગમાં સિલ્વર ધાતુ જે છૂટી પડે છે એ સિલ્વર ધાતુ એની અંદરની સપાટી ઉપર જમા થાય છે અને આબેહૂબ દર્પણ જેવી રચના કરે છે. અને એટલા માટે જ આ જે પ્રક્રિયા છે એનું નામ આપેલું છે રજત દર્પણ કસોટી. રજત એટલે સિલ્વર, અને એટલા માટે એને કીધું સિલ્વર મિરર ટેસ્ટ. પણ આ ટેસ્ટ આયો કોના કારણે, ટોલેન્સ પ્રક્રિયકના કારણે, તો એટલા માટે એનું નામ શું આપેલું છે, ટોલેન્સ કસોટી તરીકે નામ આપેલું છે. તો આ રીતનું આપણી પાસે ટોલેન્સ કસોટી પ્રેક્ટિકલી બેઝ તમે પરફોર્મ કરી શકો છો. અને એ પરફોર્મ કર્યા બાદ કન્ફોર્મેટિવ ટેસ્ટ પરથી તમે કન્ફર્મ કહી દેશો કે જે સંયોજન તમને આપેલું છે CHO ગ્રુપ દર્શાવે. તો પ્રયોગશાળામાં એલિફેટિક એરોમેટિક આલ્ડીહાઇડની પરખ માટે આનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ પરથી પણ સમજીએ અને સાથે સાથે જોઈએ કે કયા પ્રક્રિયકો ટોલેન્સ ટેસ્ટ આપી શકે છે. એ પણ ક્વેશ્ચન જેઈમાં આવી ગયો છે, ઘણી વખતે જોઈએ છે. ચલો નંબર 1 કઈ રીતે દર્શાવી શકાય, તો ધ્યાન રાખવાનું તમારે ખાલી અહીંયા ચેન્જ કરવાનું છે. બરાબર, એલિફેટિક અથવા એરોમેટિક કોઈ પણ આલ્ડીહાઇડ હોઈ શકે છે. દાખલા તરીકે CH3CHO છે, CH3CHOનું ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવો તો 2AgNH3 ટ્વાઇસ પ્લસ 3 OH માઇનસ gives, તો આનું રૂપાંતર કરી નાખશે કાર્બોક્સિલેટ આયનમાં, તો CH3COO માઇનસ એસિટાલ્ડીહાઇડમાંથી એસિટેટ આયન પ્લસ 2 Ag સોલિડ પ્લસ 4 NH3 ગેસ પ્લસ 2 H2O. બરાબર, આ રીતની રિએક્શન થાય. હવે આ બધું વારેઘડીએ શા માટે લખવાનું, તો તમને આ મોલ જે છે બેલેન્સ કરવાના પ્રક્રિયકના એ યાદ રહી જાય એટલા માટે. બરાબર છે, મેઇન રિએક્શન પરથી જ આપેલું છે. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ નંબર 2. બીજું ઉદાહરણ છે દાખલા તરીકે CH3CH2CHO.
એની ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવો. 2AgNH3 ટ્વાઇસ પ્લસ પ્લસ 3OH માઇનસ gives, તો પ્રોડક્ટ આપશે CH3CH2COO માઇનસ પ્લસ 2Ag સોલિડ પ્લસ 4NH3 ગેસ પ્લસ 2H2O છૂટા પડશે. ચલો ઉદાહરણ નંબર 3. ધારો કે બેન્ઝાલ્ડિહાઇડ આપેલો હોય. બેન્ઝાલ્ડિહાઇડ સંયોજનની જો ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે, કારણ કે ટોલેન્સ પ્રક્રિયક એલિફેટિક એરોમેટિક બંને આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરી શકે છે, તો આનું રૂપાંતર કરી નાખશે બેન્ઝોઇક એસિડ એટલે કે બેન્ઝોએટ આયનમાં અહીંયા રૂપાંતર કરશે પ્લસ 2Ag પ્લસ 4NH3 પ્લસ 2H2O. ધારી લો કે એની જગ્યાએ પ્રક્રિયક તમને આ રીતે આપ્યું છે, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ આપ્યો, તો આનું પણ ટોલેન્સ કસોટી આપી શકે. 2Ag NH3 ટ્વાઇસ પ્લસ પ્લસ 3OH માઇનસ gives સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ આયન પ્લસ 2Ag પ્લસ 4NH3 પ્લસ 2H2O છૂટો પડે. માની લો કે પ્રક્રિયક આ રીતે તમને આપ્યો અને દર્શાવેલું હોય કે નીચેમાંથી કયું સંયોજન ટોલેન્સ કસોટી આપી શકે. સપોઝ માની લો કે એ સંયોજનને મેં આ રીતે બતાવ્યું છે, તો અહીંયા બંને આલ્ડિહાઇડ ગ્રુપ છે, પોસિબલ છે આમાંથી પણ. 2AgNH3 ટ્વાઇસ પ્લસ પ્લસ 3OH માઇનસ gives થેલાલ્ડિહાઇડમાંથી બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલેટ એનાયન છૂટો પાડી દેશે પ્લસ 4NH3 ગેસ પ્લસ 2H2O. હવે આની અંદરથી જુઓ પ્રશ્નો બધા કયા કયા પૂછાય છે એ પહેલાં ડિસ્કસ કરી લે. સૌથી પહેલો જ પહેલો જ ક્વેશ્ચન, ટોલેન્સ કસોટીનો ઉપયોગ શું છે? તો પ્રયોગશાળામાં એલિફેટિક એરોમેટિક આલ્ડિહાઇડની પરખ માટે ટોલેન્સ કસોટી કોની પ્રભેદિત કરતી કસોટી તરીકે વાપરી શકાય? તો આલ્ડિહાઇડ અને કીટોન, આલ્ડિહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ, પણ અમુક જગ્યાએ એક્સેપ્શન આવે છે જે હું તમને સમજાવું છું. ત્યાર પછી ટોલેન્સ પ્રક્રિયકનું નામ શું છે? તો એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. ટોલેન્સ પ્રક્રિયક કઈ રીતે બનાવવામાં આવે? સિલ્વર નાઇટ્રેટમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીને. તો મતલબ જે દ્રાવણ બને છે ઓલરેડી બેઝિક છે, તો આના પરથી જ ક્વેશ્ચન, ટોલેન્સ કસોટી કયા માધ્યમમાં થાય છે? તો ટોલેન્સ કસોટી કયા માધ્યમમાં જોવા મળે છે? બેઝિક માધ્યમમાં જોવા મળે. ટોલેન્સ કસોટીમાં કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય? તો ટોલેન્સ કસોટીમાં ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન અને આલ્ડિહાઇડ સંયોજનનું ઓક્સિડેશન થતું જોવા મળે. તો આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલિક એસિડ અથવા કાર્બોક્સિલેટ આયનમાં છૂટો પડી જાય અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈને સિલ્વર ધાતુ છૂટી પડે. અને એમાં સિલ્વર ધાતુ કસનળીની અંદરની સપાટી ઉપર જમા થાય છે, જેના કારણે સિલ્વર જમા થવાથી ત્યાં એક અરીસા જેવી રચના બનાવે છે, દર્પણ જેવી રચના બનાવે છે, એટલા માટે સિલ્વર મિરર ટેસ્ટ તરીકે પણ નામ આપેલું છે. તો ટોલેન્સ કસોટીની અંદરથી આપણને આ બધી રિએક્શન્સ મેં સમજાવી છે, જે કદાચ કોઈ ક્વેશ્ચન આમાંથી તમને મૂકી દે કે આ પ્રક્રિયા કઈ છે, તો પ્રક્રિયાને તમારે ઓળખી નાખવાની. પ્રક્રિયાને ઓળખવા માટે તમારે આનો યુઝ કરવાનો છે, આ યાદ રાખવાનું છે મેં. હવે આના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા સંયોજનો ટોલેન્સ કસોટી આપી શકે છે. ક્લિયર? આમાં પહેલું તો રિસ્ટ્રિક્શન એક છે જ કે કીટોન ટોલેન્સ કસોટી આપતું નથી. તો કયા સંયોજનો આપી શકે છે આપણે એ પણ ક્વેશ્ચન સમજવો પડશે, કારણ કે આ ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. બરોબર, ચલો પહેલાં નોંધ કરો આને. હવે અહીંયા પોઈન્ટ આપણે જે છે એ તમારે જેઈ નીટ માટે આને રાખવાનું છે. બરાબર, બોર્ડની એક્ઝામમાં તમારે આ પોઈન્ટ લખવાની જરૂર નથી, કારણ કે ઘણા સ્ટુડન્ટ એવા હોશિયાર હોય કે બધું લખી જ નાખે, સર જેટલું લખ્યું બધું લખી નાખો, એટલે બધું જરૂર નથી પડતી એમાં. બરાબર છે? જુઓ, બાકી તો તમારે બોર્ડની એક્ઝામ માટે આ ક્વેશ્ચન બહુ જ આઈએમપી છે, આ વર્ષે પૂછાશે જ, એટલે આને તમારે તૈયારી રાખવાની છે. અને મોટાભાગે ક્યારેક 1 યર ડ્રોપ કરીને પણ ક્વેશ્ચન્સ આને રિપીટ કરતા હોય. અને જો થિયરી બેઝમાં ના પૂછાય તો MCQ હોય છે, અને MCQમાં આવે તો થિયરી બેઝ, MCQ ના હોય તો થિયરી બેઝમાં પૂછાશે. અને બેમાંથી એકમાં ના હોય તો કાર્બનિક પરિવર્તનમાં ત્યાં હોય છે ક્વેશ્ચન. તો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણો જે GEE નીટ માટે જે જરૂર છે એ ટોપિક કયો છે આમાં? તો કયા સંયોજનો ટોલેન્સ કસોટી આપી શકે છે, આ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. કયા સંયોજનો ટોલેન્સ કસોટી આપશે,
અથવા આપી શકે. તો સૌથી પહેલાં તો આપણે કીધું કે પહેલો જ પોઈન્ટ એલિફેટિક અથવા એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજન ટોલેન્સ કસોટી આપી શકે. પોઈન્ટ નંબર 2, આપણે અહીંયા એવું કીધું છે કે કીટોન ટોલેન્સ કસોટી નથી આપી શકતા, પણ આલ્ફા હાઇડ્રોક્સી કીટોન સંયોજનો ટોલેન્સ કસોટી આપતા હોય છે. આલ્ફા હાઇડ્રોક્સી કીટોન આલ્ફા હાઇડ્રોક્સી કીટોન કોને કહી શકાય? તો દાખલા તરીકે એક સંયોજન છે CH3CO, એનો પડોશી આ રીતનો એક કાર્બન મેં ગોઠવેલો છે, બરોબર. આ ક્રિયાશીલ સમૂહ કાર્બોનિલ સમૂહના પડોશી જે કાર્બન છે, બંને કાર્બન કયા કહેવાય? આલ્ફા કાર્બન. એ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ જ્યારે આપેલો હોય તો આવું સંયોજન ટોલેન્સ કસોટી આપી શકે છે. ટોલેન્સ કસોટી આપે છે તો કઈ રીતે? તો આની અંદર તમે ટોલેન્સ રિએજન્ટ એડ કરી દેશો. ટોલેન્સ રિએજન્ટ એડ કરશો અને એને ગરમ કરશો એટલે અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ કરી નાખશે. હાઇડ્રોજનનું દૂર થયું એટલે પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન. તો મતલબ એ દરમિયાન ટોલેન્સ રિએજન્ટનું રિડક્શન થઈને સિલ્વર ધાતુ છૂટી પડી જશે અને જે આલ્ફા હાઇડ્રોક્સી કીટોન છે એનું રૂપાંતર ડાયકીટોનમાં કરી નાખશે. તો આવું એક સંયોજન છે, એ સંયોજન પણ પોતે ટોલેન્સ કસોટી આપી શકે છે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય એ જ કીટોન ટોલેન્સ કસોટી આપી શકે, બીજા કોઈ કીટોન આપતા નથી. ત્રીજો પોઈન્ટ, ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ સંયોજન પણ પોતે ટોલેન્સ કસોટી આપે છે. ફોર્મિક એસિડ જેને આપણે બતાવીએ છીએ HCOOH. તો ફોર્મિક એસિડ જે આપેલો છે, ફોર્મિક એસિડમાં જ્યારે ટોલેન્સ રિએજન્ટ એડ કરીને એને હીટ આપવામાં આવે તો થશે શું? આની અંદરથી હાઇડ્રોજન દૂર કરી નાખશે. હાઇડ્રોજન દૂર થશે. કઈ રીતે દૂર થાય? તો તમે જોઈ શકો છો કે ટોલેન્સ રિએજન્ટમાં બેઝ છે, અહીંયાથી પ્રોટોનને ખેંચી જશે. જેવો અહીંયાથી પ્રોટોનને ખેંચી જાય એટલે આના પર જે નેગેટિવ ચાર્જ આવશે, ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન દાન કરી દેશે અને અહીંયાથી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય. તો એમાંથી છૂટો શું પડી દેશે? CO2 છૂટો પાડી દેશે અને સિલ્વર ધાતુ કસનળીમાં જમા કરી નાખશે. તો આની અંદર પણ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય છે અને ફોર્મિક એસિડનું ઓક્સિડેશન થઈ જાય છે. અને ફોર્મિક એસિડનું ઓક્સિડેશન થયું ખબર કેવી રીતે પડે? હાઇડ્રોજન દૂર થઈ જાય છે એમાંથી, એટલા માટે. અને આ પ્રકારની જે પ્રક્રિયા આપેલી છે, જે પ્રક્રિયામાં ફોર્મિક એસિડ એકલો જ માત્ર એક એવો એસિડ છે કાર્બોક્સિલિક એસિડમાં કે જે ટોલેન્સ કસોટી આપી શકતો હોય છે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે અમુક જગ્યાએ હેમી એસિટલનો પણ ઉલ્લેખ કરેલો છે. હેમી એસિટલ, બાકી તો સામાન્ય રીતે જોવા જાવ તો હેમી એસિટલને આપણે અસ્થાયી સંયોજન તરીકે નામ આપે છે. હેમી એસિટલ હોય તેમાં એક જ કાર્બન ઉપર આલ્કોક્સી અને આલ્કોહોલ ગ્રુપ આપેલું હોય. માની લો કે અહીંયા હું ગોઠવી દઉં છું CH3H. તો આ શું બની ગયો? હેમી એસિટલ, જેમાં જેમિનલ કાર્બન ઉપર ઇથર અને આલ્કોહોલ બંને ગ્રુપ આપેલા હોય. હવે તમે જ્યારે આને પ્રક્રિયા ટોલેન્સ રિએજન્ટ સાથે કરાવશો તો ટોલેન્સ રિએજન્ટમાં આપણે કીધું પ્રક્રિયા કયા માધ્યમમાં છે? બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા હોવાના કારણે એ શું કરે છે? અહીંયાથી આ પ્રોટોનને ખેંચી લાવશે. તો પ્રોટોનને ખેંચી જશે. પ્રોટોનને ખેંચી લેશે એટલે ત્યાંથી શું બનાવશે? CH3CH, અહીંયા OR અને અહીંયા આવી જશે નેગેટિવ ચાર્જ. આ નેગેટિવ ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરી દે તો આ અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જશે. તો એ જો ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડે તો સંયોજન શું બની ગયું? CH3COH, બરોબર. આ અહીંયાથી દૂર થઈ ગયો CH3CHO પ્લસ RO માઇનસ છૂટા પડે. તો આ તો આલ્ડીહાઇડ બની ગયો. હવે આલ્ડીહાઇડ ટોલેન્સ રિએજન્ટ સાથે પ્રક્રિયા આપી દેશે એટલે આલ્ડીહાઇડનું રૂપાંતર શેમાં કરી નાખશે? CH3COOH માં કરી નાખશે. તો ક્યારેક આ પણ તમારે મુદ્દો ધ્યાન રાખવાનો છે કે હેમી એસિટલ સંયોજન આપેલા હોય તો એનું પણ ઓક્સિડેશન થાય છે. કોના દ્વારા? ટોલેન્સ પ્રક્રિયક દ્વારા. તો આપણી પાસે આ મેઇન તમારા મુદ્દા ધ્યાન રાખવાના કે ટોલેન્સ પ્રક્રિયા નીચેનામાંથી કયું સંયોજન આપી શકે છે, કયું સંયોજન આપી શકતું નથી. તો આ રીતનું જ્યારે તમારી પાસે પ્રશ્ન આપ્યો હોય ત્યારે તમારે આ 4 પોઈન્ટ યાદ રાખવાના. સાથે સાથે નીચેના સંયોજનો અથવા તો આપેલ સંયોજનોને પ્રભેદિત કરતી કસોટી તરીકે ટોલેન્સ કસોટી છે તો કયા સંયોજનોને પ્રભેદિત કરી શકાય? તમને આખું
4-5 સંયોજનો જ આપી દીધા અને પૂછશે કે નીચેમાંથી કયા સંયોજનો ટોલેન્સ કસોટી દ્વારા પ્રભેદિત કરી શકાય, તો તમારે આ બધું શોધી નાખવાનું. એલિફેટિક એરોમેટિક હોય તો સૌથી પહેલાં જ લઈ લો. ત્યાર પછી આલ્ફા હાઇડ્રોક્સ કીટોન જે પણ આપેલો એને અલગ કરી નાખો, એ પણ પ્રક્રિયા આપશે. ફોર્મિક એસિડ કાર્બોક્સિલિક એસિડમાંથી માત્ર એક જ છે જે ટોલેન્સ કસોટી આપે છે, અને જો હેમી એસિટલ આપેલો હોય તો એને સિલેક્ટ કરવાનું. બાકી નહીં, મેં કીધું હેમી એસિટલ પોતે અનસ્ટેબલ સંયોજન છે. અનસ્ટેબલ સંયોજન હોય તો પછી આગળ પ્રક્રિયાનો આપણે કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ તેમ છતાં જો પ્રક્રિયા તમે જે આલ્ડીહાઇડ સંયોજન લીધો છે એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને હેમી એસિટલ બનાવીને જો ટોલેન્સ પ્રક્રિયા તરત એડ કરી દીધો તો પોસિબલ છે ટોલેન્સ રિએજન્ટ બનાવી શકે છે. તો આ પ્રમાણેની આપણી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિયરી આપી છે જેને ટોલેન્સ કસોટી અથવા રજત દર્પણ કસોટી અથવા સિલ્વર મિરર ટેસ્ટ તરીકે ઓળખાય છે. અને આ પ્રેક્ટિકલી છે એપ્લિકેશન બેઝ આધારિત, એટલા માટે જ એપ્લિકેશન બેઝ આધારિત ક્વેશ્ચનનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે એક્ઝામમાં હોઈએ છે. ઓકે, ચલો તો આ એક નોંધ કરો અથવા તો પછી સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. એપ્લિકેશનમાં બીજી થિયરી સમજાવી છે આપણને, ફેલિંગ કસોટી. તો જનરલી જે આપણું આલ્ડીહાઇડનું ઓક્સિડેશનની પ્રક્રિયાઓ છે એમાં 3 પ્રક્રિયા છે. એક તો છે ટોલેન્સ કસોટી, બીજી છે ફેલિંગ કસોટી અને ત્રીજી છે બેનેડિક્ટ કસોટી. બરાબર, આમ 3 છે. આપણી ટેક્સ્ટબુકની અંદર એનસીઈઆરટીમાં 2 આપેલી છે, કારણ કે ત્રીજી જે ટેસ્ટ આપેલી છે એની હવે જરૂર પડતી જ નથી. આપણે ગમે તે 2માંથી કોઈ એક ટેસ્ટ તમે યુઝ કરી નાખો એટલે તરત ખબર પડી જાય કે આલ્ડીહાઇડ કયો હશે. ચલો જોઈએ પછી આની અંદર શું આવે છે બેનેડિક્ટ કસોટીમાં, પછી સમજાવું. હવે ફેલિંગ કસોટી આપેલી છે, તો ફેલિંગ કસોટી ક્યારે યુઝ કરવાની? તો ફેલિંગ કસોટી માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ માટે જ વાપરી શકાય. એરોમેટિક આલ્ડીહાઇડ આ ટેસ્ટ આપતો નથી. મતલબ અહીંયા કહી શકીએ કે ફેલિંગ દ્રાવણ જે આની અંદર યુઝ થશે, ફેલિંગ કસોટીમાં કોનો ઉપયોગ કરવાનો છે? ફેલિંગ દ્રાવણ. સૌથી પહેલાં ફેલિંગ દ્રાવણ શું છે? તો ફેલિંગ દ્રાવણ એ 2 સપ્રમાણ સંયોજનોનું મિશ્રણ છે. સપ્રમાણ સંયોજનો કયા? તો એકને કહેવાય છે ફેલિંગ દ્રાવણ એ, મતલબ ફેલિંગ એ જેને કહીએ છીએ, અને બીજું છે ફેલિંગ દ્રાવણ બી, જેને જનરલી આપણે ફેલિંગ બી તરીકે નામ આપે. અને આ બંને સંયોજનોનું અલગ અલગ બોટલમાં દ્રાવણ હશે. એ બંને દ્રાવણોને શું કરવાના? સરખા પ્રમાણમાં લઈને ભેગા કરી દો એટલે શું બની જાય? ફેલિંગ દ્રાવણ. ફેલિંગ દ્રાવણ એ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફેલિંગ એ તરીકે કોપર સલ્ફેટ CuSO4 × 5 H2O નું જલીય દ્રાવણ વાપરવામાં આવે છે, જેને તમને ખબર છે કે એ કેવો રંગ દર્શાવે છે? ભૂરો રંગ દર્શાવે છે. જ્યારે ફેલિંગ બી જે આપેલું છે, ફેલિંગ બી તરીકે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલાં આપણી પાસે આ પણ છે કે ફેલિંગ કસોટીમાં ફેલિંગ દ્રાવણની જરૂર પડશે. તો ફેલિંગ દ્રાવણ શું છે? તો ફેલિંગ દ્રાવણ ફેલિંગ એ અને ફેલિંગ બીનું સમપ્રમાણ મિશ્રણ છે, જેમાં ફેલિંગ એ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ અને ફેલિંગ બી સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ હોય. હવે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જે આપ્યો છે એની અંદર આપણે ટાર્ટરિક એસિડ વિશે તો ઓલરેડી ભણી ગયા સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં. ટાર્ટરિક એસિડ આપણી પાસે આ રીતનો છે, જે મેસો કમ્પાઉન્ડ તરીકે મેં લીધો છે. એ ટાર્ટરિક એસિડમાંથી એક હાઇડ્રોજન દૂર કરીને ટાર્ટરેટ આયન બનશે. અહીંયા એની સાથે જોડાયેલો છે સોડિયમ આયન, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીને એની સાથે જોડાયેલો છે પોટેશિયમ આયન. તો આ સંયોજન છે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. હવે સૌથી પહેલું આપણી પાસે જે ફેલિંગ દ્રાવણ આપેલું છે, ફેલિંગ દ્રાવણનો યુઝ કરવાનો છે તમારે. 2 ટેસ્ટ ટ્યુબ લઈ લો. 2 ટેસ્ટ ટ્યુબમાંથી એક ટેસ્ટ ટ્યુબમાં એલિફેટિક આલ્ડીહાઇડ લઈ લો અને બીજી ટેસ્ટ ટ્યુબમાં બેન્ઝાલ્ડીહાઇડ લઈ લો. બંનેમાં ટોલેન્સ પ્રક્રિયક ઉમેરો. 2માંથી એકમાં જે ટેસ્ટ આપશે, અને એ ટેસ્ટ ખાલી શેમાં આપશે? એલિફેટિક આલ્ડીહાઇડ સાથે. મતલબ ટોલેન્સ દ્રાવણ એરોમેટિક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરી શકતું નથી એવું કહી શકાય. માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડનું જ ઓક્સિડેશન કરી શકે. તો તમારે સૌથી પહેલો જ આ પોઈન્ટ છે કે ફેલિંગ કસોટી, ફેલિંગ કસોટી પ્રયોગશાળામાં માત્ર એલિફેટિક આલ્ડીહાઇડની પરખ માટે જ વાપરી શકાય છે. મતલબ એરોમેટિક આલ્ડીહાઇડનું તે ઓક્સિડેશન કરી શકતું નથી એવું આપણે કહી શકીએ. એરોમેટિક આલ્ડીહાઇડ ફેલિંગ દ્રાવણ દ્વારા
ઓક્સિડાઇઝ મતલબ ઓક્સિડેશન પામી શકતા નથી, ઓક્સિડાઇઝ થઈ શકતા નથી. આ એક એક્સેપ્શન તમારે ધ્યાન રાખવાનું છે આની અંદર. હવે આ જે પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયા કઈ રીતે? આપણી પાસે આલ્ડીહાઇડ સંયોજન છે RCHO, એમાં ટોલેન્સ પ્રક્રિયકનું દ્રાવણ ઉમેરો, મતલબ આનું સમપ્રમાણ મિશ્રણ તમે એડ કરશો. સમપ્રમાણ તમે મિશ્રણ એડ કરશો એટલે એની અંદર ભૂરો રંગ ધરાવતું દ્રાવણ પણ છે અને સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જે છે પોતે રંગવિહીન દ્રાવણ છે. આ બંનેનું સમપ્રમાણ મિશ્રણ છે, પણ આમાં આનો રંગ છે તો થોડુંક લાઇટ બ્લુ કલર તો એમાં જોવા મળશે. તો ફેલિંગ દ્રાવણમાંથી Cu+2 આયન દ્રાવણનો હાજર હશે અને દ્રાવણ તમે જે બતાવ્યું છે એકચ્યુઅલી દ્રાવણ કેવું છે? બેઝિક દ્રાવણ હોય, બરાબર. કારણ કે આની અંદર તમે જોઈ શકો છો, જો શું એડ કરેલું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરેલું છે, મતલબ બેઝિક દ્રાવણ છે. અને બેઝિક માધ્યમમાં જ્યારે આની પણ પ્રક્રિયા થાય તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન બને. ફેલિંગ દ્રાવણ આપણી પાસે આ જે છે એ શું ગણવાનું છે? ફેલિંગ દ્રાવણ ગણવાનું છે. અને ફેલિંગ દ્રાવણનું રિડક્શન થઈને Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ આપશે, લાલ અવક્ષેપ. અને સંયોજન જે છે એનું નામ કહેવાય છે ક્યુપ્રસ ઓક્સાઇડ અને અહીંયાથી છૂટો પાડી દેશે H2O. હવે પ્રક્રિયાને બેલેન્સ કરવી છે તો આના 2 મોલ વપરાય છે અને આના 5 મોલ અહીંયા યુઝ કરવાના. તો સૌથી પહેલાં તમે જુઓ, કોપરને બેલેન્સ કરશો એટલે અહીંયાથી 2 મોલ ઓલરેડી બેલેન્સ થઈ જશે. કોપર બેલેન્સ થઈ ગયા બાદ અહીંયાથી તમે જે H2O છૂટો પાડ્યો એ H2Oમાંથી હાઇડ્રોજન બેલેન્સ કરવાના. તો અહીંયા 5 હાઇડ્રોજન છે, અહીંયા 1 છે, તો 3 મોલ H2O છૂટા પાડી દો. આ રીતની આખી પ્રક્રિયા આપી છે, જે પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સંયોજનનું ઓક્સિડેશન થઈને અનુવર્તી કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર થાય છે અને ક્યુપ્રિક આયનનું રૂપાંતર, ફેલિંગ દ્રાવણમાં રહેલા ક્યુપ્રિક આયનનું રૂપાંતર ક્યુપ્રસ ઓક્સાઇડમાં કરી નાખે છે. તો ક્યુપ્રસ ઓક્સાઇડમાં તમે જોઈ શકો છો અહીંયા Cu+2 છે, Cu+2નું રૂપાંતર Cu2Oમાં થાય. તો Cu+2માં કોપરનો ઓક્સિડેશન આંક છે +2 અને Cu2Oમાં કોપરનો ઓક્સિડેશન આંક છે +1. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો મતલબ પ્રક્રિયા બતાવે છે એક પ્રકારે રિડક્શન. તો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે, આલ્ડીહાઇડની ફેલિંગ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા કયું સંયોજન બને છે કે જે લાલ અવક્ષેપ આપે છે, અથવા ક્યુપ્રસ ઓક્સાઇડના કેવા રંગના અવક્ષેપ મળે છે? આ રીતનો પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તો આ ક્વેશ્ચન તમારી પાસે એક રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે, આ ફેલિંગ દ્રાવણ શું છે એ ઇમ્પોર્ટન્ટ છે, ફેલિંગ A તરીકે, ફેલિંગ B તરીકે કોનો ઉપયોગ થાય છે એ એક ઇમ્પોર્ટન્ટ છે. અને આ પણ પ્રક્રિયા તમે જોઈ શકો છો બેઝિક માધ્યમમાં જ છે. ચલો, ત્યાર પછી બીજો મેં અહીંયા લખેલું છે બેનેડિક્ટ કસોટી. બેનેડિક્ટ કસોટી એઝ ઇટ ઇઝ આની જેમ જ, ખાલી એક જ જગ્યાએ ચેન્જ થાય છે. ફેલિંગ Aની જેમ એક દ્રાવણ છે કોપર સલ્ફેટ, ફેલિંગ Bની જેમ એક દ્રાવણ આપેલું છે જેમાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જે શબ્દ લખેલો છે ને એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટની જગ્યાએ અહીંયા છે એનો યુઝ થાય છે સાઇટ્રેટ, સાઇટ્રિક એસિડ વપરાય છે. અહીંયા ટાર્ટરિક એસિડ લીધો તો એની જગ્યાએ સાઇટ્રિક એસિડ વપરાય, એમાં સોડિયમ અને પોટેશિયમ બંને આયન હાજર થઈ જાય એટલે એમાંથી સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ બની જાય. સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટનો અહીંયા યુઝ કરો, પ્રક્રિયા આ રીતે જ થશે અને એમાંથી Cu+2માંથી Cu2O જ બનશે ને એમાં લાલ અવક્ષેપ જ મળે. તો મતલબ તમે જોઈ શકો ફેલિંગ કસોટી બેનેડિક્ટ કસોટીમાં તો ફરક શું પડ્યો? કશું જ નહીં. બંનેનું કામ શું છે? એલિફેટિક આલ્ડીહાઇડની પરખ માટે. અને એટલા માટે લેબમાં ખાલી આ એક જ ટેસ્ટ કરી નાખો એટલે કામ પૂરું થયું, બીજાની જરૂર પડતી નથી. પણ તેમ છતાં તમારી પાસે 2 આલ્ડીહાઇડ જ આપ્યા છે અને પરખ કસોટી કરવાની કે તો ઇઝી આ જ પડે. ટોલેન્સ કસોટીમાં તમારે ટોલેન્સ પ્રક્રિયક બનાવવો પડે, પાછું એને હીટ આપો, ત્યારે રજત દર્પણ કસોટી આપે તો તમે કહી શકશો કે આલ્ડીહાઇડ છે. પણ જ્યારે આની જ્યારે ટેસ્ટ કરશો તો આ ફેલિંગ દ્રાવણ તમારી પાસે ઓલરેડી 2 બોટલમાં હોય છે જ, બંનેને ભેગા કરીને દ્રાવણને મિક્સ કરશો એટલે ઓટોમેટિક ઝડપથી રિએક્શન આપી દે. એટલા માટે તો મેક્ઝિમમ ફેલિંગ ટેસ્ટ આપણે લેબમાં વધારે યુઝ કરતા હોય છે. અને એના પાછળ બીજું એક રીઝન એ ફેલિંગ ટોલેન્સ કસોટીમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ વાપરવું પડે. તો સિલ્વર નાઇટ્રેટ પણ ઘણો કોસ્ટલી છે. સામાન્ય 50 ગ્રામ જેટલો સિલ્વર નાઇટ્રેટ એક નાની ડબ્બી 3,000 થી 4,000 રૂપિયાનો ભાવ છે. હવે તમે વસ્તુ વિચારો, 50 ગ્રામની ડબ્બી લાયા અને સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ બનાવી દીધું, 4,000 રૂપિયા એક જ દિવસમાં પૂરા થઈ જાય. ના, એવી રીતે ના બનતું હોય દ્રાવણ, બરાબર. તો જે લેબ ટીચર હોય લેબ ટીચર જ જાણે કે કઈ રીતે એના સોલ્યુશન્સ બનતા હોય. ઓકે, તો આ પ્રમાણેનો આપણી પાસે જે આજનો ક્વેશ્ચન હતો એ આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન પ્રક્રિયા. અને આ બંને થિયરી તમારે તૈયાર રાખજો જ, એક્ઝામમાં આની જરૂર
પડશે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કીટોન સંયોજનના ઓક્સિડેશન વિશેનો ટોપિક ભણીશું. કીટોનના સંયોજનનું ઓક્સિડેશનની એક થિયરી છે જે NCERTમાં આપેલી નથી, અને બીજી એક થિયરી આપેલી છે જે આપણે હેલોફોર્મ કસોટી તરીકે ભણવાની, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ ઓલ.